ડોહી પૂછો ડોહા. આપણે જવાનું કે હું ખેતરમાં જાઉં? અલે ઘેડા જવાનું છે. હું શેતમ જઉં, શેતમ આખો દાડો શેતર કરો. હું કહું હા જોજી પેલી સોડી તૈયાર થઈ કે ના થઈ? છોડીને તારે જોવાનું કે હું જોઉં સોડી તૈયાર થઈ કે અને નહીં? પાછા બાથરૂમમાં નાવા જઈતી છે કે હજુ આવી કે નહીં? તમે ચોય જહો ના, એ સોડી આવે ને તૈયાર થાય ને એટલે આપણે હગવું એક આયુષ અસલ હા હા તે જવાનું જોવા. પણ ઈકણ તમે કશું બોલતા ના, બધું હું સંભાળ લઈ અને આપણે કહીએ ને એટલું કરે એવી છે. બહુ એક સોડી છે, એને બાપ છે નહીં, બાપડી માં છે એકલી, બરાબર? હા. ગરીબ ઘર નો છું, પણ આપણે જેટલું કહેવું એટલું જ કરશે, વધારે કઈ કરશે નહીં. હા, એ જીભ કચરાઈ જઈ. કશો વાંધો નહીં, હું કઈ બોલે નહીં, પણ તું કઈ બોલવામાં પણ થોડું માપ રાખજે. હારું ડોહા. હા તાણ અને મારો હું ઊંચું કઈ બોલતી નહીં કાંઈ. કોઈ બોલવાની, પણ મારો છોકરો કઈ થોડી એ છે વાત કરો છો તે? કઈ નહીં, પણ હું તને કહું એટલું ધ્યાન રાખજે. તું આની પેલા કઈ જોવા ગયા હતા ને તે એટલું બધું ઊંચું ઊંચું બોલ્યો તે તો હું પછી આપણા પાસે આવ્યું. જે સમાજમાં ચાલતો હોય ને એ તો કરવાનું જ છે, જો બરાબર? એ પછી ગમે તેવો હોય, જો પેલી ગાડી છે એ અસલ જાય, જો અસલ આપણે એવી લઈ જવી છોકરાઓ લે. એમ હા. સારું. ચમ માં હું ગોડા જેમ ફરે હેડ કે જવા નહીં, પેલા મહેમાન હોમે રાહ જોઈ રહ્યા છે. જીતરા તો બાંધતું તાના. નાવા જઈતી પણ એક તો હા તો જાહેર જેથરો બધે નિમના એમ હેડ જે કોઈ તૈયાર થવું નહીં. આવું ના આવું હા. હોવે. આ થોડું ફિટ કરજે નેકરી જાય. તે કહું ડ્રેસ પહેર લઉં. ના ના ડ્રેસ પહેરવા ડ્રેસ પહેર, મને કોઈ વાંધો નહીં. ડ્રેસ પહેરાતો હશે. તું માં થઈને કે ડ્રેસ પહેર. ગામડામાં રહી છે, સિટીમાં રહી છે આપણે. હા. આ બાપુજીની તો મમ્મી આજ આદત ના ગઈ. બસ ગામડામાં રહીએ એટલે એવું ખરી કે ઘાઘરા ને હાડી જ પહેરવી. હવ ગાગરા નાડી એટલે પહેરાય. કે તો છો. હા, તાણે હેડો. તારું જોવા નહીં જવાનું, ભાઈનું જોવા જવાનું છે. હે? લે હેડ. ડોહા હા હેડો પોકોન રિક્ષા કરો હું હા, ગાડી જાઓ, લઉં. પહોંચો. અને માં, હા. કહું ભાઈનું ફાઇનલ થઈ જાય ને હા. તે કહેજો ઘરમાં બધાને. કહું આવે ને એમની પછી વાત હેડ. પંચાયત કર્યા વગર અંદર જા. હમણાં હાલ બધું બાકી દે વળી હગું થયા પહેલા. લે તું એક કામ કર, વાંખીને એને પેલી થેલી લઈને આય, ડોહો બોલાવશે તું હેડું. હા પેલી જો પેલી. એ કબાટમાં હજો. ડોહી હેડ જલ્દી. હા હા, હેડો. તો મારા ઉતાવળ એટલી હોય છે ને મારા માના ને બાપાના. આ લોક જો ને લોક. હાય મારા ભાઈનું ફટાફટ હગું નક્કી થઈ જાય ને એટલે મને શાંતિ થઈ જાય કોમ કાસમાંથી. હેડો. કચરા વાળા વગર છોડી જતી રહી. કચરા વારવાનું કીધું તો કચરા ના વારે નહીં, કશું ફેંકવા મેલતી. આ સાઈડ તો વાળતી જ નહીં, પેલી બાજુ બધું કામ કરી દે. ચિંકલે હા ચિંકલે, આને ખબર નહીં પડતી કે આતા મહેમાન આવા થયા ને શિખર છી બાજુ ફર હ. આ શું રે બાજુવાળામાં જી બે રસ આપણા ઘેરની ઘેર. આ ગુજરાતી રમવા દે ને ઓય બે જતું ખબર. હા તું આ પેલા ઘરના કચરા પોતાને બધો પાર મેલ. હા હા ઓ મહેમાન આવા થયા તો કોમનો પાર નહીં મેલતી. જવા દે ને. હાથ જા તા ઘેર જતો ને હેડ. ખબર કોમનો પાર મેલ, કચરા પોતા બધું બાકી એ લાયક બાપા દાંતીનું મેલ સાઈડમાં. કચરા પોતા બધું બાકી. હારું ઓભર હા. મહેમાન આવે કોમનો પાર મૂકી દે અને ઓભર ચા બા જોઈ લે, આજુબાજુ ના આવે તો લઈ આય અને થોડો દુપટ્ટો લે. ભલે તે પેન્ટ ને ટી શર્ટ પહેરી પણ દુપટ્ટો લેજે મહેમાન આવે એટલે હો. અને વધારે ને બોલતી નહીં કશું. નહીં બોલું ઘર ચૂપચાપ રહે. હા આવું ઘર તો આપણાને હાથ ભવે ના મળે, દીવો લઈને ગોતવા જઈએ ને તો આવું ઘર ના મળે. એવું ઘર મળ્યું હોય આપણાને. તે મમ્મી બધું તો ખરું પણ સોરો શું કરે છે? એટલે સોરો તો નોકરી કરે હા કંપનીમાં હારી. કારો છે ધોરો છે તે જોયો સોરો? સોરા ના જોવાનું, સોરાનું ઘર જોવાનું. સોરાનું ઘર કેટલું સુખી હ. તે તો એ ઘર જોઈ મમ્મી? એટલે બાપા બધા કે હ પછી ઘર તો જોયેલું. વસ્તી જેવી વાતો કરે કે એમનું ઘર અસલ ઘર મોટું દઈ ક મમ્મીજી આ સલાહ સલાહ રૂપિયા પૈસા તો કોઈ ના હોય. આમ ટોટો જ નહીં રૂપિયા પૈસાનો. તો તને ખબર હે એમને સોડી પહેણાય ને હા. તારે પોચ ગોમ જમાડ્યું તું એમને. લે ઓહો હારું પોચ કહેવાય. ગોમ જમાડ્યું તું. પણ ઈ આના પૈસા આપણું કોમના મન હારું રાખો તો ક અને પેલા માર જોડીએ સેટ તો થવું બરાબર તો જોડી અલી તો સેટ set થશો કરવી ખબર. બરાબર. છોકરો તો એની બાજુ ઉપાડો એને બાજુ કાળો નહીં. એવું છે? એ તમે પૂછી લીધું હોવ. હારું તો કોઈ વધુ નહીં, તમે જોઈ લેજો પહેલા. હા હારું લે છે. બરાબર હેડ આપણે જઈએ તાને. કોમનો પાર મૂકી દઈએ ફટાફટ જલ્દી. ચમ કે ડાક્ટરું ડોહા ઉતાવળ રાખો. આ સોડી પણ બસ જો ને. છોડીને હું લેવા દે, તમે આગળ વધો કે છોડીની છે એ કરો છો. હા. તાણ આવી બધું હારી જ કરશે લાગે. ઓહો. ઘર તો કેટલું ગરીબ છે. તો ઘર ગરીબ હોય તો તારે ચો અહીંયા આવવાનું છે? આપણે સોડી લઈ જવાની છે આવો. તો પેલા આ આયો
જય શ્રી કૃષ્ણ. 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 તડકો ઘણો તડકો છે. હા, હોય ડોહા તડકો. આપણું કોઈ કે આપણે પાર્ટીશન મેલ્યું આગળ ઈવન ના મેલ્યું હોય. આ છોકરો પાડોશીનો અમારો ચીનો કોઈને તારો લઈ જવો છે લ્યો. બે કીધું બા માં મને જારો ને તારો બધાને વચ્ચે બોલ બોલ કરો છો આગાવ ડોહા કેળા છોડીને તડકો આવે સાથે કશો વાંધો નહીં, સોડી થોડી કાળી થઈ જાય. પણ દેખાય નાખું ગ્લાસ નહીં ઘરમાં સોના એ ચીંકલી હા એ બેટા ગ્લાસ લાવજે હા ચીંકલી આવી ચીંકલી ચીંકલી નામ છે આ ના ના એનું નામ તો પ્રિયા હા પણ અમે એને ચીંકલી ચીંકલી કર્યું હું નાનપણથી આદત પડી જી મને એને ચીંકલી કહેવાની બરોબર ને તાર માને ભૂકી ના વળતો કઈ હગું જોવા આયા તા ઓહો આ ને આખો દાડો સીસીટીવી કેમેરાની જેમ મૂકી રાખો એવું છે ઓહો અમાર તો આવો છોકરો નહીં બટાકું બટાકું જઈને કહી દેશે ને માને મહેમાન આયા એવું બધું બોલો હ આવડો છોકરો બોલે તમારે? સારું છે હો, પણ હસતો જ નહીં અંગ્રેજી પેલું લાઈટ બિલ ના આવે કે તમે એવું ખવડાવતા પીવડાવતા હોય એટલે એની માં નહીં ખવડાવતી હોય. આવો પાણી પી લીધું અમે. મેલ દો, ગ્લાસ મેલ દો. કહું ચા લીંબુ શરબત કહી દઉં. ચા પગેલા આવ બેટા તારું મોઢું બંધ રાખજી. આ હું હા હું નણંદ જાઓ. આ ડોહો ગેડો અને આ તમાર નણંદ થોડો મોટો હા, તમે ઉંમરમાં મોન વહેલા નહીં હતા ને એટલે તમે મોન નહીં આવતા તમારા ડોહાને? કેટલું મોન આલું તો પછી ફૂલી જાય એવું ને અમાર તો ડોહા બે બેટા બે હા હવે બે હા માં જોડે આ તો હા હું આરા છોકરાને કેમ ના લાય હાથે ના લાવો કે તમે કેવી વાત કરો હવે આ જમાનામાં તો બધા ના છોકરા છોકરી ના ના અમારે એવું નહીં. જમોના તમારા સુધર્યા અને છે તમે અમાર તો જમાઈ? જૂનવણી ને બધું જમી તો જમાઈ? આર્મી મોસ એવું છે એટલે હોય પડે ને પાથરે રહીશ તો હા એ લાગે એવું તને આ છોડી છે એ બેટા આમ જોતો ના ના કાંઈ વાંધો નહીં. બલૂન આવી બેટા બલૂન આ કહું જમાઈ જમાઈ અમેરિકા છે એવું છે પેલો પગાર આવે ને એટલે યુવાન હોય રાખ્યો ચમ કે મારે પોણિયો છે યુવાન તે હારે કોણ હાચો બધું એકનો એક એક ના એક હાર ચાલે કરે આવન જોઈ ને એવું જમાઈ આવે એટલે જોઈ અને અત્યારે છોડીઓ તો પિયરમાં સોપો વરી બાપડી કોક દાડો તમાર આવે જેવી પણ ઉતરી હો હા ઉતરી ડોહા ઉપર નહીં જઈ ના છે છોકરો તમાર જેવો જ જોયો તો ફોટો ઓવો જોયો તો જેવો હેડપંપ જેવો છે કે હેડપંપ મસ્ત તાણ હેન્ડસમ હા અમારે હેન્ડસમ છોકરો અને જો ઘર હારું એટલે બીજું શું જો હું જોઈએ તમને કહી દઉં બધી વાતો બરોબર છે હવે સમજ્યા જેવું છે પણ અમાર સોડી કસે લડાઈ તી શું હાથમાં નખુડિયા ભરેલા ઓકે ખેતરમાં મોકલી હતી મારા માએ લેબડો કાપવા. હા તે વાગ્યો છે લેબડો. હાય હાય સાચું કોણ એ વાત જાદા પણ હું કહું છું ઘરમાં બાજમ બાત નહીં કરતા ને ના ભાઈ ના અમાર ઘરમાં તમે તો ડોહાની કોઈ બહુ બાજવાનો ઝઘડો ખબર ઝઘડો શું છે ને એ હજુ અમાર ઘરમાં કોઈને ખબર અને નહીં તો બાપ પડી. કજિયાળું ઘર મને નહીં ગમતું સોડીને કાલુથી મારો તો કોઈ ચિંતા ના કરો રંગીન ચંગે તમારે છોડીને મોકલો તમારી છોકરી પતલી છે ને તાર જો હેડપંપ જેવી ના થાય ને તો તમને જોઈને લાગે છે તમને બધી તમારા વાત? માને જોઈને બસ ડોહા તમારે જે બે શબ્દ કહેવાના હોય કયો તમે કેમ બોલતા નહીં તે તો કીધું તું ત્યાં કઈ બોલતા નહીં. લ્યો હા, તમે ચૂપ રહો માં તું બોલ કર તું બોલ દે જો ભાઈ. પણ જે બોલ એ માપમાં બોલજી હા ઓય કઈ ધમકાવા નહીં કહી દઉં હો ઓ નહીં તાણ. તમે માં જો વેવણ થયો તાણ વેવણ પણ અત્યારે તો વેવણ કેવો છે તો અમારે સોડી ખાલી પહેરેલા લુગડે જોઈએ છે બરાબર અમારે કશું લેવું મેળવું નહીં અમારે બરાબર હું કેવું સોડી આપણે કશું લેવું મેળવું નહીં ના કશું લેવું ના. કંકુ કન્યા કંકુ તો કન્યા જ મારી ખાલી. ગુણ એવી જ પોચ મારે કંકુ કન્યા આ તો થોડું ઘણું એના માટે ભેગું પણ અમારે એવો કરવું. રિવાજ છે કે જમીને તમારે થોડું ઘણું જે તમારી ઈચ્છા અમે લેવું નહીં ખોટી વાત લેવું કોઈ નહીં હા. પણ જમીને અમારો રિવાજ છે એ પ્રમાણે તમારો જે આલુ હોય પોચ પછી હા. ગાડી છે બાઈક છે મમ્મી, એટલું બધું ગાડીના ના છે. લેકું મારા ડોહા મમ્મી. હ નહીં પેલા ભાઈએ ખબર છે પેલા ફોટાની અંદર આવે છે ઇન્સ્ટાગ્રામ માં તે પેલું બાઈક જોયું તું હોવે, બુલેટ ધૂમ જેવું હા હા બુલેટ વિચારતો બાઈક. તો લેવાનું ખાલી હા, બુલેટ બાઈક હા તમે હા સાચું કહો પણ બુન મારા ને ડોહો અને આપણે નહીં દાદીના- કીધું. આપણે જો કીધું લેવાનું રિવાજ. આ તો મારા ભાઈ વિચારે છે એવું એમ અને અમારા રિવાજ એ સપાવો એવો જો
આ તે તો બનશે એટલું આલશું બોલ બીજું હા. કોઈ નહીં અને દાગીના તો વાત હોય તો કોને તો પછી બીજું તો શું કરીએ ભાઈ ના ના પોહાય છે પોહાય છે તો થતું હશે પોચ ઓગળીનું પૂન કરવાનું હમાર તો અને દાગીના ડોહી હા હું એમ કહું જે મળે એ લઈ લે આપણા છોકરાને કોઈ છોડી નહીં દે અને આટલી હારી તો મળશે જ નહીં પણ વાત સાચી ડોહા પણ જે રિવાજમાં ચાલતું એ તો લેવું જ પડે દાગીના બંગલો ગાડી આ તે બધું લેવું પડે ચમ એટલે ઓય બંગલા છે નહીં ઓય કાંઈ છે નહીં તને બંગલા ને ગાડી ને બધું હાલશે જો એ તો એની માને એકલી એકના એક છે બરાબર હાલવું જ પડશે માને છો જહન નહીં હાલે તો આ બધી ઘેર જઈને ડિસ્કસ નહીં થતી માતા જે વાત કરવા આયા હોય એ કરો ને આ બોલી ના વાપરી જાઓ હા વેવણ તે તમારથી બને એટલું આવ્યા બાકી અમારે તો કન્યા જ જોજો અમારે તો કોઈ જોતું નહીં પહેરેલા લુકડો મેળ દે ને તોય અમે અત્યારે હાલ લઈ જાઉં કશું હતું નહીં તો રોટવાનું કરતો શીરો ના બાપ વાત કરતો ના હાય ખોટી વાત નહીં અમારો છોકરો જોઈ જાય આઈને અને ગમશે રોટલા તો કર દઉં ખાઈને જો રોટલા ખાવાનું રાખશું પછી આપણે એવું છે હા બેટા તારો કોઈ કેવું છે કે બોલતી ચમ નહીં મગ ને મોઢા મગ ભર્યા છે ના હું નામ છે છોકરાનું પ્રિન્સ પ્રિન્સ તારો કોઈ કેવું હે ખુશ ખુશ હોય છોકરાનું નામ છે ધરમ વાહ, ધર્મેન્દ્ર ધરમ हाँ ધર્મેન્દ્ર પેલા હીરો નહીં तो મમ્મી ધરમ कुत्ते मैं तेरा खून पी जाऊंगी नहीं बस अगली इस कुत्ते के सामने मत नाचना हाँ बस તમે બી બહુ જૂના પિક્ચર જોતા હતા ને એ બહુ હું જોતી બસંતી ની દીવાની હતી ને હું બસંતી હતી એ અને ટાઈમે મને ધર્મેન્દ્ર બહુ ગમે અને હું અમિતાભ બચ્ચન હતો એ ટાઈમે હા. અને મને ઇમરાન હાસમી આ કાલિયા વાળા નહીં લાગતા તમારે તો જેમ કાલિયાના આજ રોલ એમને કર્યો કે કાલિયા તેરા ક્યાં હોગા એવું રીતે માં હાહુએ જોબુ ખાઈને જન્મ્યો તો તમો કાળો મેસ ઓકે હમ. બાપા હા. એવું લાગે છે કે બે વેવણો જુઓ મળી ગઈ છે અત્યારે હજુ બની નહીં ને પહેલા તો જુઓ વેવણ ના રાગ આવો જો વાસો કોઈના આવક ના આવે વેવણ ના રાગ આવો જો તો જ સંસાર આગળ હેડે છોડીનો ને છોકરાનો બાકી કોઈનો સંસાર હેડે ના જો કશો તમે વાંધો કહો. નહીં તું ફટાફટ કે અને બધું કમ્પ્લીટ રાત બધું રાગે ચા બધું મૂકું? નક્કી કરી નાખ હા બેટા હું કીધું ચા અમે ચા. હું નહીં પીતી ના અમે નહીં કશો મેં પેલી કથા કેવડાય ને ઘેર હા. તન્ના ગુરુ કર્યા છે તે કોઈના ઘરનું પોણી નહીં ચા નહીં હોભરી? લીંબુ શરબત કોણે કોણે ગુરુ કર્યા છે કે એટલે કોઈના ઘરનું પોણી ને ચા નહીં હોભરી? ડોહી તું પાણી તો ઢીચી ગઈ હમણાં ભૂલી જઈ દો કશું નહીં તો ફેંકવું પડે થોડું. કહું છું હું ફેંકવાનું ઓછું કરજે ઘરે જ કઈ આવ્યો તું હું તને આપણે એક તો છોકરી લઈ જાય એ તો વાત પણ ડોહો કે મનમાં સોરી આવે ભાઈ તો મસ્ત કહી દેજો પછી ના ના સોડી અસલ છે સોરી કે? અસલ નહીં પાકું આવા પાકું રૂપિયો હાલ દો માં પાકું વેવણ બહુ હાથ ના લગાવે આમાં તો વેવાઈ ના તેડા, હાથ ના લગાવી. થોડી મર્યાદા રાખો તો એ વળશું એટલે તો મર્યાદામાં કીધું પાકું વેવણ માં રૂપિયો હાલ દો હેડો રૂપિયો લાવીશ તું નહીં, જો તો રૂપિયો ચલો હેડો ચાલશે સ્ટાર્ટ માં રૂપિયો હાલ દો હેડો એટલે પાકું થઈ જાય આપડા તમને ગમે છે ને અમારા છોકરોએ જો તમે ફોટો જોયો બરાબર 2 દાડા પછી આમાં ને તે ઘેર આવીને જોઈ લે તમારે જે યોગ્ય લાગે એ કરજો લે ડોહી લે બેટા સગુનના રૂપિયો ચાલી હશે તાર હો એમને રાખવી કે ગરીબ છે સો એવું રૂપિયા બાકી 100 ને કાલવા પડે ને 100 રૂપિયા બાકી રાખ દે હા જઈએ અમે હવે એ આવજો હેડો હા હા, અને આ ઘેર સમય આવે તો બોલાવડાવજો અમેરિકાથી પાછા આવો લગનમાં આ સીસીટીવી ઘેર લઈ જઈએ અમારા ના બાપા ના માર તો પાડોશી રાડ પાડો હો પાડતું હેડો હું કહું છું અહીં મૂકી દેજો આગળ આ નાકા ઉપરનું ઘર હોય ને પણ એમનું અંગાત જો. થયું છે ડોહી હું કહું છું હા. છોકરો બતાવવાનું કે છે બોલાવવાનું કે છે ને હોય તો એમ કહી દો કે ભાઈ આપણે ઓનલાઈન લગ્ન કરી નાખશું ને છોકરો જોઈને કોઈ લગ્ન નહીં કરે ના પાડ દે પાછી એને ના ડો આ છોકરો તો બતાવો પડે તું આપણો છોકરો કઈ ખરાબ નહીં ધરમ અલ્યા ખરાબ નહીં ધરમ પણ હારો જ છે પણ આ તો ઓનલાઈન બતાવી દે કે પાર આવે લગ્ન કરી ફોટો નહીં જોયો ફોટો જોયો છે ને તમે જોયો. બસ તો પછી જોયો ને ફોટો હા. બસ તો આમને અમને પાકું. કરી નાખો પાકું હાલે એટલે પાકું હવે હા. રોટલા ખાવાનું કરજો હેડો. તમે વેવાણ આવો ઘેર હા ચોક્કસ હો, ખબરી? મરચુડી આવે એટલે ભાઈ આપણા એક જ જેવું ઘર કહેવાય ને અરે તમારું એ મારું મારું એ તમારું ના ના ભલે આગળ ઉતારવાનો. આગળ નાકેથી લઈ લેજો ઉપર મેલ દેજો. એ હા હારું આવજો આવજો હા આવજો આ તમારે જમાઈને બોલાવડાવજો હો લગ્નમાં અમેરિકાથી અને આવા તો થોડી ચોકલેટો મંગાવજો ને અમેરિકાની મને બહુ ભાવે હા ચોકલેટો લો તમારા ભાભી માટે ચોકલેટો લેતા આવજો બહુ ભાવે છે હો, હા, હો, આવજો જમાઈના ઠેકાણા નહીં અને જમાઈ જોડે ચોકલેટો મંગાવવાનું કહેશે મેં જ હજુ અમેરિકાની ચોકલેટ ખાધી નહીં ને ઓના માટે ચોથી મંગાવું
ખાઈને તો જો આ માન દીકરી સુખી ઘર નહીં સુખી ઘર ખાઈને તો જો જે બોલા છે અને ડોહાનું તો મને લાગે હે ને દુખાલે ડોહાન તો ઘરમાં ઓહો મને એવું તો લાગે છે મારો મેસ થઈ ગયો ને હું કઈ હેડ્યો માં દીકરી તો ભંભોલા ગયા બધું સારું તો લાગે છે હા. અત્યારે તો સારું લાગે છે સારું પણ મને એક વિચાર આવે છે હા શું વિચાર આવો ઓ અને આગળ મોટું ઘર છે આટલા બધા પૈસા છે મને રૂપિયા લ્યો એટલે 100 રૂપિયા નગી સાંભળે ને અલી બકા બધું ઘણું હાલશે આપણે પહેલા વારનું નહીં જોવાનું હેડો ના ના લ્યો ના ભાઈ, બધું નહીં પણ પાછળ ખેતરનો ટાઈમ છે હેડજે ભાઈ ખેતરનો. ના ઉઘરી મમ્મી હો ના ના એવું કોઈ નહીં થાય હેડ મમ્મી જોજે હો જિંદગી ના બગડી જાય મારી નહીં બગડે હેડ દાંતેડું લઈ લે છે. હાલ હેડજો આ ચપ્પલ વેવાણ ઓ વેવાણ હા 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 આવો 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 એ ભાઈ આવો આવો કેમ છો જય શ્રી કૃષ્ણ. સારું રામ 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 બોલો કેવું ચાલે શાંતિ ઓ શાંતિ લગન? હા. એમ કેમ લગન પતી ગયા શાંતિથી બધું શાંતિથી હચવાઈ ગયું તમારે કમ્પ્લીટ ઓય, મારે રાખવામાં કોઈ ખૂટ્યું હોય તો તું માફ કરજો હો અરે ના ના કશું ખૂટ્યું નહીં તમ એકલા હાથે કેવું છોકરીને એકલા હાથે પરણાઈ ને એટલા થોડું વહેલું મોડું થઈ ગયું કોઈ જમવામાં કે કોઈ ખાટું મોડું થયું હોય તો બાપા માફ અરે કરજો કાંઈ વાંધો નહીં તમે એ ચિંતા કરો માં જો હવે ભાઈ હાલવામ તો જો મેં કોઈ બાકી મેક્યું નહીં છોકરીને દાગીના કપડાં તમારે સોળીને કપડાં તમારા કપડાં હાહુના કપડાં તમારા ઘેરથીને ડોસીને કપડાં પછી બધાને મેં કપડાં કર્યા હ પછી દાગીનો સોળીને કર્યો હો વાહન બધું કર્યું હો ટંકે ભર્યા ત્રણ બેગો ભરી હો પણ જો કોઈ ખૂટ્યું કર્યું તો પોતાની સોળી સમજીને માફ કરજો બાપા ચિંતા કરો માં તમે જરાય લગી અને રહી સોળી ચિંતા કરો જેવું માં. રાખજો હે, મારે તો એકની એક હ બાપા અમે અમાર સોડી જેવું જ રાખશું ચિંતા કરો માં તમે જરાય આટલું એ દુઃખ ના હાલતા કશું તમને કઈ દુઃખ નહીં આલું બસ તમને માં તો ભાવ તરી ગયો જો તમે સારું રાખો ને મારો ભાવ તરી ગયો મારે છોડીને તમે શું ચિંતા કરવાનું? કરો માં બોલાવો સોડીને બોલાવો હેડો. એ ચિંગલે યાર બેટા તારા આયા અમારું મારે ડોહીને આવવાનું હતું પછી મેં કીધું ડોહીને કીધું તું અહીં કામ પતાય બધું હા. ત્યાં હું વહુને લઈને આવતો રહ્યો ઓહો અને તો છોડી સોડી અમાર આ કામ જમાઈ જેમ નતા આયા તે પછી જમાઈને તો ટિકિટ મળી નહીં પછી એવું થયું ઓહો. આ કશો હતો નહીં પણ આવે તો લઈને આવજો અરે હો, આવે ઘેર. તો લઈને આવે ચોક્કસ. આવો ચિંતા કરો માં એડો બેટા તૈયાર લે ઠેલો લઈ લે બેટા તારો અહીંયા પમેલ્યો મેં ખુશ રહો ખુશ રહો ઠેલો અહીંયા ઓડિયો લઈ લે પીરા કલરનો. બસ તમે ધાચવજો હો તારી ઓ ખાજે પછી એમની એમ પછી આ નહીં ભાવતું પેલું નહીં ભાવતું ના કરતી બાપા કહી દેજો અને કોઈને કહેવાનો વખત ના આવે એવી રહેજો બેટા બસ વેવાણ બહુ રોવામાં મને પછી રોવું આવી જાય તમે ચિંતા કરો માં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી ઓ, જય બેટા આવજો હો. હેડો બેટા હેડો આવજો તમે જરાય ચિંતા કરતા નહીં તમને એવું કઈ લાગે તો તમે આવી જાજો એ આવો હો હા હેડો આવજો હાય મારે તો ઓગણું ઊનું થઈ ગયું સોડી વગર સોડી પહેણાઈએ ને એટલે કે ને કે આ તો પારકું પંછી કહેવાય ઉડી જાય દીકરી પારકી ગાય બેઠા છે 1 વાગવા આવ્યો છે બપોરનો ના ગોદડા ના બોદડા હજુ વાળ્યા છે પલંગ ઊભા કર્યા નહીં ઓ મહારાણી હોય હા બોલો હું છે શું બેઠા છો સોફામાં સોફો તમારી માએ નહીં મોકલાયો તે મારી માએ જ મોકલાયો છે સોફો તો વધારે પડતું અમે નહીં બોલતી એટલું યાદ રાખજે તને ખબર નહીં હજુ હું કોણ છું એ આટલા 1 વાગવા આવ્યો છે બપોરનો પણ ઘરની અંદર રમણ ભમણ પડ્યું છે શરમ નહીં આવતી મોબાઈલ લઈને બેહી જાય છે જોરન તારા મેં હારે કર્યું તું બધું પછી એ તો ફરીથી બહુ દોડાઈ ગીરી કરવાની નહીં મારો અમે
તેજમાં પેલું મશીન નહીં આલે કોમ કરવાનું તે મેં શર્ટ લઈને આમ ફેવરી નામ કરી આમ કરી દીધું તેજમાં કોઈ કંકોડા આલે નહીં પેલા માને સમજાવો તો કોક આલે બરાબર એમની મોયકન પોળા થઈને બેહવા નહીં રહ્યા તમારે મારી માઓ મને બોલવાનું મારી માએ બે બેસો વેચી ખેતર ગીરવા મૂકીને તમને આટલા પોટલા ભરી આપીશ તો એ મારી દીકરીને ધરાતો નહીં બે. એટલે નહીં પોટલા તો અમાર મોથે કર્યા છે હે અમાર મોથે કરી લાયા છે અને એ વખતે આયા તો જ્યારે આયા તો ત્યારે તો એમ કે તમારે તો કોઈ નહીં લેવું રિવાજ હોય તો હલ્લો પડે કોઈ નવાઈ નહીં કરતો અમે અમાર છોડીને આલી તો કોઈ મારા દાગીના મારી મમ્મી મને પહેરવા આપ્યા હતા મારી હારીમાંથી દાગીના હતા બધા દાગીના મેં ઓયને આપી દીધા તે હાલો મારી છોડી છે ચામ વળી હું તમારે કાઢું પડ્યું મારા દાગીના હતા તે પણ દાગીના તો કોઈ હું નવાઈ ના છે પણ આખો દમ ઘોડાની જેમ જોડી ઘરનું કામ કરવા લાગ્યા આ તો હવે કરો છો બહુ રોણી છે ને તે કોમ જ કરવાનું હોય બરાબર હા હું એને નણંદે ના કરવાનું હોય તાણ વળી મારી છોડી કોઈ હારીમાં કરે છે કોમ તમે છત્રો તમારા હારીમાં એ ગધા પર તો બોલતી ના બોલીએ હા બોલે તો શું આ બાતી પેલી બાત અમાર ઘરવાળો એ નહીં એટલે કે આ નાટક કરે છે નવાઈ ના મારો ઘરવાળો નહીં એટલે હું રંગ કરું છું હજુ સુધી તમે એવું નહીં કીધું કે હારી બચાતી રે આજકાલની આયલી મને હારી બા મોકલ તમે મારા હાવ બેન તમે લડાવો છો એ બાંધા દીકરી દોતાર તારા દોતમાં શાન નહીં વાળી સુસાન બોલ હે ને કર તારી મારા ઘેર જતી હું રહે મારા માના ઘેર જે હું તો અહીંયા જ રે હા નહીં રહે હોય કણ અહીંયા તે કોમ કરો તમે વાત લઈને આ તો બધું કામ કરું છું કોમ બગા કરશે આ રે બધું કામ બરાબર કરું છું કોઈ ભરાવતું ને અમે કોઈ ગોડા છે તે ભરીને બેસીએ ઓ વાહ અને આજ જા પછી બેટા, મારી માનું જા નામ બે. લેવાનું કોણ લે તારી માનું નામ તારી તમારું માને બોલો. કેવું તો કર દેશમાં આલો છે એટલે જો ટેમ્પો ભરી આલો મારી હોય માએ ગાડી આપી તમે ઈકો લઈને આતા કે ઈકો ભરી આપી તમારા હવે ઈ કો હવે લોકો આવડું હું ભરી આલી કે અત્યારે ભાઈ આવા ના એટલે બધું કહી દે ચપર જે આપડા હોમે બોલી રહી છે બધું કહી દે એના આગળ તો સાડી એ સીધા થઈ મારા જાય છે પપ્પા નહીં ને તો એ મારા માએ બધું એ, આગે હવની માં કરો તમારી માં કોઈ મોભારે મેલવા નહીં લાયો આ તો તમે આનું હું આપી છો હું આપી છો દે ચેટલું આલી તું કરો આવડો બધો છોકરો કરીને આલ્યો ને માર ભાઈ આવા ના એટલે હસતો અને ઢોલા વિશે બરાબર ની એટલે એનો પાવર નીકળી જાય હાવ. એ તું અંદર હેડ માં તને બોલી જાય ને મારે મારે પડેલા બાર મોય હું કાં બહાર પડી રે હું તો લગ્ન કરીને આવી છું હું તો ઘેર અંદર આમ આવી કરી દે ને કે મારા ભાઈને આવા દે હમણાં જો તને ડોયલા પાક ના કરાવો તો તારી તો મને આવા દે યો અને આવા દે મગજ ઉપર ના લે ડુબરી પર એ રોય આવ કે લે અને તો મને બે અંધી બ્લપા કપાવું બે મા દીકરી તારની લળ ગોડાની જે કોમ કરવાનું બિચારી મારી માએ એકલી હતી વિધવા હતી મારી માં તો એ ખેતર ગીરમાં મૂક્યો બેહો વેસી મને અહીંયાથી લઈને પગની પોની ઉડીના તો દાગીના આલ્યા છે દાગીના પરભાઈઓ ના દીધા મારે કોઈ દાગીનો છે કોઈ કશું છે બધું લઈ લીધું તો એ આપણે હેરાન કરીશું હું તો બેહે જો શું કરી તો મારી મમ્મીને ફોન કરું અને અહીંયા જ બેહું છે એકી એ પહેલા તો મારી મમ્મીને બધું કહી દઉં પણ જેટલી હેરાન કરું છું પાડતી નહીં મમ્મી ફોન હલો મમ્મી શું કરીશ તું મમ્મી તે તો મને નરકમાં મોકલી છે નરકમાં હું હેરાન થઈ જઈ આ લોકો તો મને હેરાન કરશે તે જેટલું દેજ આપી છે રોજ દેજ માટે ઘરમાં ઝઘડા રોજ દેજ માટે ઝઘડા આ મારી નડન છે કે મારે આવું ભરાય કરે છે અને મારી નડન મારું લોહી પી જોઈશ તું આય મમ્મી મને લઈ જા મને નહીં ગમતું અહીંયા મમ્મી તું આય હું મરી જઈએ ન કરતો મમ્મી તું આય આજે આવશે ને સારું તું આય આ કરી લીધા ચડાવા તો મને આવો જ કે મારી માને ચડાવા કરી લીધા ચાવ્યા ભરવાનું બંધ નહીં કરતું રાડું નાખે છે ક્યાં છે કમળાઈ છે માં કશી વાતમાં શાર નતો એની માને ફોન કરીને ખોટા ચડાવા કર્યા ઓને ચેમ લેવો હું થયું કોમ કરવાનું કહીએ એટલે જોર આવે છે હોબળે મારી વાત મેં કોઈ ખોટા ચડાવવા નહીં કર્યા તમે મને કહો મારી માએ શું કમી રાખી છે બધું આપી છે કે નહીં આપ્યું છે ને એ બરાબર બંધ થઈ જા ગણાય ના કરે વારી ઘડીએ આલ્યું છે કરી તું આટલું હું બોલે છે ગડબોત ની દે હમણાં બાપા તમે મારું વાપરશો રોજ કીધું તમે વાપરશો આ મા દીકરી બે રોજ ભેગી થઈ મને દહેજ માટે લડ કરું છું રોજ દહેજ માટે ચો લડવાનું આવે છે માં પહેલા જ મેં તારી માને કીધું તું હું કીધું તું મારી અને માને? માં હું સોલાવા કરે તારો બાપ છે આ તારી માં તું બોલાય ને નકરું ચબડ કરે છે તી ખેતરમાં જઈશ માં ખેતરમાં ગઈ છે તો આટલું બધું બોલવાનું હોય કોકની છોડીને પહેલા જ મેં કીધું તું લાવી હોય તો લાવજો બધું માપમાં રાખજો માં આઈ
અને આ હું છોડી આપણે આટલું બધું વહુને બોલે છે આ પાછા બખારા જો હવારે તો બેલી છે પાછું ચાલુ કર તમે તાણ એને કશું કરી નહીં તારી છોડીને કે સોડી કશું નહીં કરતી બરાબર જો વધારે પડતું બોલે ને કે ધોલ મેલે તમને જો આ તારી માં લો તાણ હું વરી ચડા મારી મમ્મીને ફોન કર સાવતી મમ્મી તું આઈ છી મમ્મી ચિંતા ના કર તાર માં જીવ ઓહો તાણ તો દેજ માંડ હા મને તો સાધન નતું મને હારું તમારું ગોમ જોડે હો તો હું રિક્ષા કરીને આવી તમે તો એમ કહેતા હતા છોડીને હાય અમારી છોડી ડોહા જો વધારે પડતું બોલતા ને તમને અત્યાર સુધી બોલવા દીધા એ તો બરોબર છે બાકી હવે બોલતા અને ચીબરી તારી માને જે હલાળા કરાય ને એ માને જઈને કે આનો વાયકન નહીં બોલાવાના કહી દઉં આ મારું ઘર છે તમારી માનું ઘર નહીં મારી બોલો બુન બોલો તમે બીજે કેટલું દુઃખ આવ્યું આવતા તું આવી તને શું તું કાલે કેજે મમ્મી આ લોકો મને દેશ માટે રોજ લડ કરશે રોજ અલે આ તમને શરમ આવી જોઈએ શરમ અને વેવાઈ તમે તો આમ લેવા આયા તાર કે હું મારી દીકરીના જેમ રાખે અને દહેજ માટે આટલું ભરીને આલ્યું હું કાઈ બોલ્યો પૂછો તમાર છોડીને હું તો દીકરીની જેમ જ રાખું તો તમે સાઈડમાં રહો આજે અને તું પાડે હાથ નહીં લગાડવાનો કહી દઉં વેવાણ હોય ને તો વેવાણ નહીં કરી રહેવાનું તમે તમારી છોડીને ઘર નહીં કરવા દીધું તો મારી છોડીને તો ઘર ઘર નહીં કર ઉપર લીધા ડ્રાઈવર જે બોલાતું હોય ને બોલવાનું માર માના ઊંચા અવાજે ને બોલવાનું એ તું ચીબરી બોલતી ન લગલા ફમે દે ઓ તારું ઘર નહીં આવી રહ્યું તો આટલું બધું તું તો તમારું ઘર થઈ રહ્યું માર છોડીનું ઘર છોડી લઈને આવી તી ઘર તો તું પિયરથી ઘર લઈ ડોહાનું ઘર હતું જો જા ડોહા તું શું તો આયા બોલવા દીધી મને અને નીકળો જો પેલા છોડીને વડાવી લઈને આ તો કેવાનું ઘરનું કામ કરે ને બધું એમને શીખવાડ્યા કે કોણ કરું છું હું ભાઈ જા છોકરીને તમે સંસ્કાર જ નહીં આપ્યા જીવડો આટલો લોભો છે તમારા જેટલો સંસ્કાર તો દેખાઈ આવે કોણ કોની જગ્યાએ ઊભું આ હારું છોડીને તમે ઘરે એના પર વાત ના કરો ચૂકાવ એવો તો તમે જાઓ મારું હારામાં ઘરમાં ના રહેવું હોય તો બીજા કોકને મોકલી દઉં તમે જો તમારા દેખાઈ આવે નહીં રે મમ્મી મારે એમ મને ઘેર લઈ જા તું મમ્મી એ બોલ નાખો આવી બેટોના ઘેર તો રખાય જ નહીં મને મારી નાખો આ જો તમે હું ઘેર પહોંચીને જો તમને જેલના હરિયા ના ગાવ ખાલી ડોહાનું નામ નહીં લખાવ તમારી માં દીકરીનું તો જો તમે દેશનો આખી કેસ ઉંમર કેદ કરાવડાવું અરે કરાય ને હવે બેઠા બેઠા ખાઓ મારી જો હું તમે લૂંટાઈ જા મારું આ કાનો જો તમે હેડ લીધું છોડી. સ્ટેશનમાં ખાવું વળી ખાવા આવતી બે ટાઈમ વળી કોઈ અમારું કોઈ લૂંટાઈ નહીં જાય હું કેવું બેટા સાચી વાતમાં પૂછી તો ને લાગી આવી હા તે કહું હેડ હું એ જવું હવે જો જમાઈ આયા છે આઈ ગયા હશે ઘેર હશે રાહ જોતા હશે મારી હેડ હું જઉં મારા આ બધા લફડા નહીં પડવું માં હું તો પણ રોકા કે ના ના હું જઉં છું માં રોકા ના તારણ ક્યાં બાકી ઉપડી? આવતું હે ચો ગઈ અલી બેટા ઓભર 10 રૂપિયા લેતી જા ટકો ચો ઉપડી એ વે વણે જેલના હળિયા કરવાનું કીધું ને તે છોડી હેડી ઓ હવે રો જેલમાં હું ના પાડું છું કે ડોહી વધારે પડતું બોલતી નહીં નકરું તાર તો દહેજ જ જોઈ છે પણ ડોહા રિવાજ છે આ તો રીવાજ છે તો આપણી છોડીને આપણે શું આપ્યું છે કંકોડા તો પછી બીજી છોડીને તું લેવાની વાત કરે તે હારી ભલે હો કે તું જેલના હરિયા ગણ તારે આટલું ના મેલ હેડ જામ યકીતા મારા હાળો નો હોય ન્યાથી આવી જાય ના પાડી હતી મેં કે ભાઈ તું આમ ના કરતી કોકની છોડીને હેરાન કરે આપણી છોડીને કાંઈ દીધું નહીં હવે મારે વ્યવહારને સમજાવવા પડશે કે તમે આવું કઈ કરતા નહીં ને ડોહી નાખ દે અને છોડીને નાખ દે હજી છોડીને જવાનું છે અમેરિકા આ ડોહી તો ક્યાંય નહીં રાખે હું જાઉં છું હવે લો સમજાય આવું હવે એને જય માતાજી મિત્રો તો મિત્રો તમે વિડીયોમાં જોયું એવું અમારી જિંદગીમાં કોઈના માટે અમે એવું વિચારતા નથી કે એવું કરતા નથી આ તો ફક્ત મનોરંજન માટે વિડીયો હતો તમે હસતા રહો અને જોતા રહો વિડીયો આવું કદી કરતા ના દીકરી એ આપણી દીકરી પારકા ઘરની દીકરી જ કહેવાય જય માતાજી મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને આગળ Comment. આગળ ફટાફટ શેર કરતા રહો કમેન્ટ તો કરજો જ જરૂરથી હા કે તમને કોની એક્ટિંગ ગમી કોણે શું સુધારો વધારો કરો તમારી જોડે કોઈ શું કહેવાય કહાની હોય હા કહાની હોય તો અમને આપજો તો અમે અમારા એની વિશે કોઈ કહાની, અભિપ્રાય હોય તો વિડીયો હોય તો હા તો અમે કરશું. સંદેશ આપજો અમારી ભૂલચૂક હોય તો અમને કોમેન્ટમાં જણાવજો એટલે અમે ભૂલચૂક સુધારીએ મિત્રો જય માતાજી જય માતાજી